ખરેખર હવે એવું લાગી રહ્યું છે કે ઘોર કલયુગ ચાલી રહ્યો છે, જેથી માનવમાંથી માનવતા મરી પરવરી હોય તેવી ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે, જેમાં માત્ર સેવા કરવાના ખોટા ઢોંગ કરી સરકાર પાસેથી પૈસા પડાવવા માટે નાની બાળાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલ નવજીવન હાઈસ્કૂલમાં અર્શ ફાઉન્ડેશન દ્વારા LNT ફંડમાંથી બાળકોને સલામતી માટે પેપર સ્પ્રે આપવામાં આવ્યા હતા, જે બાદ એક બાળકીએ રમતમાં બીજી બાળકી પર સ્પ્રે છાંટ્યો હતો, જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। અસરગ્રસ્ત બાળકીના વાલીએ જ્યારે આ બાબતે સ્કૂલના પ્રિન્સિપલ સાથે વાત કરી તો સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગેરવર્તન કરી હેરાન પરેશાન કરવામાં આવ્યા। એટલું જ નહીં, પ્રિન્સિપલે બાળકીના વાલીને ધાક ધમકી પણ આપી હતી, જે બાદ વાલી આ બાબતની રજૂઆત કરવા DEO કચેરી ખાતે પહોંચી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, તેમજ DEO દ્વારા આ સમગ્ર ઘટના પર કાર્યવાહી કરવામાં પણ આવી છે। ત્યારે હવે DEO તેમજ ચેરિટી કમિશનર દ્વારા નવજીવન સ્કૂલના પ્રિન્સિપલ અને અર્શ ફાઉન્ડેશન પર ખરેખર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, TRC 24 કલાક। શું કહેશો? અત્યારે એક નવજીવન હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડની પાસે છે, ત્યાં આગળ એક ઇન્સિડન્ટ બનેલો કે LNTના CSR ફંડમાંથી આર્સ ફાઉન્ડેશન કરીને એક NGO ચાલે છે, એ NGO દ્વારા બાળકીઓની જે સાર સંભાળ થાય અને એના માટે એ લોકોએ પેપર સ્પ્રે, નેપકિન, શેમ્પૂના પાઉચ ને એ બધું જે વેચણી કરવામાં આવી હતી। હવે પેપર સ્પ્રે શેના માટે વપરાય કે કોઈ લેડીઝ જતી હોય અને કોઈ હુમલો કરે કે કોઈ એને હેરાન કરતું હોય તો એની આંખમાં મારે તો થોડી વાર માટે એને તકલીફ થઈ જાય અને એ બચી શકે એના માટે છે। તો આ ફાઉન્ડેશનવાળાને એટલી ખબર નથી કે નાની નાની બાળકીઓને આ વસ્તુ ના અપાય, કારણ કે એ પેપર સ્પ્રેની ઉપર લખેલું જ છે કે બાળકોથી અને જ્વલનશીલ વસ્તુ છે એટલે આંખથી ને એનાથી દૂર રાખવી। જો આટલી જ્વલનશીલ વસ્તુ હોય તેમ છતાંય આ લોકો બાળકીઓને વેચે અને તેમ છતાંય બાળકીઓને વેચ્યા પછી જ્યારે ઇન્સિડન્ટ સ્કૂલની અંદર થયો છે અને તેમ છતાંય સ્કૂલવાળાએ અત્યારે આ પેરેન્ટ્સને ગોર ફેરવે છે કે આમથી આવશે, આવી રીતે આવશે, આવી રીતે આવશે। હું પહેલું તો DEO સાહેબને રજૂઆત કરેલી છે, DEO સાહેબે સંતોષકારક જવાબ પણ આપ્યો છે અને તમારા માધ્યમથી હું ચેરિટી કમિશનરને કહેવા માગીશ કે આ NGO જે ચાલે છે ને એનું પહેલું તો લાયસન્સ રદ કરવામાં આવે, એની રજિસ્ટર છોકરીને સ્પ્રે આપવામાં આવ્યું હતું કઈ સ્કૂલમાંથી કીટ, તો ત્યાંથી કોઈ ગલત બાળકીથી મારી છોકરી પર સ્પ્રે છંટાઈ ગયું હતું અને એ ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ હતી અને થોડું એને વીક થઈ ગઈ હતી। એના માટે હું DEO ઓફિસમાં રજૂઆત કરવા આવી છું અને DEO ઓફિસમાં મને સાથ સહકાર મળ્યો છે અને મારી બેબીને અત્યારે થોડું નોર્મલ છે, સારું છે। બેન, તમારા બેબીનું નામ શું છે? રાજરિયા। અને કેટલા વર્ષની, કયા ધોરણમાં ભણે છે? 13 વર્ષની બેબી છે અને કઈ સ્કૂલમાં ભણે છે? નવજીવન હાઈસ્કૂલ। ઠીક છે, તમે સ્કૂલમાં ગયા ત્યારે તમને શું જવાબ આપવામાં આવ્યો? સ્કૂલમાંથી એવું કીધું કે પેમેન્ટ કરવાનું કીધું તો અમે જવાબદારી લઈશું એમ, પણ આજે કાલે કરીને સોમવારનો વાયદો હતો, સોમવારે કર્યું નહીં એટલે અમે મંગળવારે આવ્યા તો ત્યાંથી જ્યાં કંપની કીટ આપવામાં આવી હતી ત્યાંથી અમને એવું કીધું કે હજુ 10-1 દિવસ લાગશે, પછી અમે આગળ કાર્યવાહી કરી ત્યારે અમને 12:30-1 વાગે પેમેન્ટ આપવામાં આવ્યું ત્યાંથી। એ પેમેન્ટ કોઈ આપ્યું? LNT વાળાએ, કંપની બોલાવ્યા હતા કે ઘટનાની જે હકીકત છે જાણી શકાય અને વિદ્યાર્થીની સ્વાસ્થ્ય બાબતે શું સ્થિતિ છે એ બાબતને સુનિશ્ચિત કરવા માટે બંનેને બોલાવેલા। વાલી સાથે વાત કરવા, બાળક હાલ સ્વસ્થ છે, આંશિક અસરમાં છે, થોડું ટેમ્પરેચર છે, તાવ છે, તે સિવાય બાળક સ્વસ્થ છે વાલીશ્રીનું જણાવવું છે। એમના પારિવારિક જે સંબંધી હતા એમને પણ ઉપસ્થિત રહેવાની અનુમતિ આપેલી કે જેથી તેઓને કમ્ફર્ટેબલ લાગે। સાથે શાળાના આચાર્યશ્રી પાસે વિગતો મેળવતા તેઓ જણાવે છે કે જે NGOને બાળકો બાબતે આ તાલીમ આપવા માટે શાળામાં કાર્યરત હતા એમના દ્વારા સ્પ્રે આપવામાં આવેલા તે થયેલા છે, જેથી કરીને તેઓને આગામી ગુરુવારના રોજ જે NGO સાથે આચાર્યને ફરીથી આવવા માટે અત્રેની કચેરીમાંથી સૂચના આપવામાં આવેલી છે। તો આમાં કોની બેકારી લાગી રહી છે? પ્રિન્સિપાલની મેડમની લાગી રહી છે તો સ્કૂલની છે? ખરેખર આ જે વસ્તુ છે બાળકના હાથમાં આપવી ના જોઈએ, કારણ કે બાળકોથી દૂર રાખવી એવું એની અંદર સ્પષ્ટ લખેલું છે। ત્યારે અમે આચાર્યશ્રીને પણ કહેલું છે કે આપશ્રીની વ્યક્તિગત જવાબદારી બને છે કે ત્યાં NGO કાર્યરત કરવા આવે છે તો તેઓ દ્વારા કયા પ્રકારની કામગીરી થાય છે એનું મોનિટરિંગ કરવું, એટલે કેટલાક અંશે આચાર્યશ્રીની પણ જવાબદારી છે અને જે NGO ત્યાં સેવા કરવા જઈ રહી છે એ
મોટાભાગે સંપૂર્ણ સજાગતા સાથે કાર્ય કરવું જોઈએ, કારણ કે સેવાના આશયથી નીકળી હોય ત્યારે આવા કોઈ ઘટના બને એ ઈચ્છનીય નથી. એટલે આમ બંનેની સંયુક્ત જવાબદારી બને છે કે બાળકની દરકાર અને એમની સ્વાસ્થ્યની ચિંતા કરીને કોઈ પણ કામગીરી શાળા ખાતે થાય. પણ સર અમને પૂછતા અમને ત્યાં ખબર એવી પડી કે જે મેડમ છે અત્યારે જે આચાર્ય પોતાને બતાવી રહ્યા છે એ ખરેખર આચાર્યને ત્યાં ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવે છે અને ત્યાં આચાર્યની જગ્યા હજુ ખાલી છે. સાચી વાત છે કે ખોટી વાત છે સર? આચાર્ય એ હોદ્દો છે, એની ઉપર જે ફરજ બજાવે તે આચાર્ય.